હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા છીએ રાંદલમાના ધામમાં. તો આપણે અત્યારે વાવમાં જ આવી છીએ, જે રાંદલમાં બેઠા છે, બિરાજમાન છે. તો તમને પણ દર્શન કરાવીશ. તો આ રીતનો કાંક અંદર નીચે ઉતરવી એટલે નજારો છે. અને આ બાજુ રાંદલમાં બેઠા છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. તો બધા જ મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા, જય રાંદલમાં. તો જો આ રાંદલમાનું મંદિર છે, આ રીતનું કાંક આવેલું છે વાવની અંદર. તો ખૂબ સરસ મજાનું મંદિર છે માતાજીનું. તો તમે પણ દર્શન કરી લો બધા જ મિત્રો. ચાલો નજીકથી તમને દર્શન કરાવું. તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો હવે રાંદલમાના. અને આ બાજુ છે ખોડિયારમાં અને રતવેલિયા દાદા, એમના પણ દર્શન કરી લ્યો. અને આ બાજુ આવેલી છે વાવ, ખૂબ પ્રાચીન વાવ છે. અને હજી આજની તારીખમાં પાણી ત્યાં ખૂટતું નથી વાવની માલપા. તો આ વાવ છે. હવે તો અંદર ઉતરવા નથી દેતા, તો તમે ઉપર લઈ જાઓ છો. હવે ત્યાં પણ દર્શન કરાવીશ તમને. સૂર્યનારાયણ ભગવાન આવેલા છે. એમનો પણ એક ઇતિહાસ છે, આપણને બહુ મગજમાં નથી એટલો બધો યાદ, એટલે નથી અત્યારે કહેતો. તો આ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા નાનું એવું, જે તમે જોઈ રહ્યા છો. તો ત્યાં અત્યારે જયશ્રીને હમીશાબેન અમારે સાંડલા કરે છે સૂર્યનારાયણ દેવને. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. અને વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો, જેથી કરીને બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે. તો આ બાજુ પણ આવું કાંક મંદિર આવેલું છે, ત્યાં પણ હું તમને દર્શન કરવા લઈ જાઉં છું. તો દર્શન કરી લેજો બધા. તો આ બાજુ બધા જ મિત્રો દર્શન કરી લો. અંબાજીમાં છે, દશામાં છે, મહાકાળીમાં છે. તો આ બાજુ એક નાની એવી દુકાન આવેલી છે, જ્યાં તમારે કાંઈ લેવું હોય તો મળે છે. અને આ એક ખાસ કે અહીંયા રવિવારના દિવસે તમે આવશો તો જ તમને પબ્લિક જોવા મળશે, બાકી આડા દિવસે આવશો તો પબ્લિક જોવા નહીં મળે. તો આ રીતે જો એક બીજું મંદિર પણ આ બાજુ આવેલું છે, અને ત્યાં શનિદેવ મહારાજનું મંદિર છે. તો એ બાજુ આપણે નહોતા ગયા, તો આ બાજુ હવે પરિક્રમા કરી લઈશું આપણે. તો આ પાછળની સાઈડનો નજારો છે બધો. અને હવે આપણે આવી ગયા છીએ આગળની સાઈડ. અને જો મિત્રો તમારે દડવા આવવું હોય ને, તો બને ત્યાં સુધી તમારું સ્પેશિયલ વાહન કરીને આવવું, કારણ કે ત્યાં વાહનની થોડીક તકલીફ છે, વાહન જલ્દી મળતું નથી. અથવા તો ધોળા તમારે જંકશન ટ્રેનમાં જાઓ તો ધોળા ઉતરવું પડે. અને રવિવારના દિવસે આવશો તો કોઈ ચિંતા છે જ નહીં, બાકી આડા દિવસે આવો તો તમારું પોતાનું વાહન હોય તો આવવું, નકર વાહનની થોડીક તકલીફ છે. તો જો આ રીતની વાવ છે આખી. સામેની સાઈડમાં પગથિયા છે વાવના. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય રાંદલમાં.